નમસ્કાર. અમરેલી જિલ્લાના ચિત્તલ ગામમાંથી એક સેવાભાવી અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. વિદ્યા ભારતી ટ્રસ્ટ અને રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ 26 જુલાઈ 2026ના રોજ ચિત્તલ ગામે 131મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો. કેમ્પના પ્રારંભે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી ટાઈમ્સ ન્યૂઝના શ્રી વાડિયાભાઈ કુમાર, કેમ્પના દાતા શ્રી નિલેશભાઈ લાલૈયા, ML શેઠ, હાઈસ્કૂલ સાવરકુંડલાના કેમ્પસ ડિરેક્ટર શ્રી પરેશભાઈ જોશી, અમરેલી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી વિજયભાઈ દેસાઈ, ચિત્તલના સરપંચ શ્રી સુરેશભાઈ પાથર, લોક સાહિત્યકાર શ્રી કૌશિકભાઈ દવે તેમજ શ્રી JP માંગરોળિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવવંત બનાવ્યો હતો. વર્ષ 2003થી અવિરત રીતે યોજાતા આ સેવા યજ્ઞએ આજે એક અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે. અત્યાર સુધીમાં આ કેમ્પના માધ્યમથી 12,600થી વધુ દર્દીઓની આંખોની OPD સારવાર કરવામાં આવી છે, જ્યારે 5,000થી વધુ મોતિયાના ઓપરેશનો સંપૂર્ણપણે વિનામૂલ્યે કરાવીને હજારો લોકોના જીવનમાં ફરી પ્રકાશ લાવવામાં આવ્યો છે. આ વખત કેમ્પમાં રાજકોટની રણછોડદાસજી હોસ્પિટલના જાણીતા નેત્રરોગ નિષ્ણાત ડોક્ટર શ્રી જોશી સાહેબે પોતાની નિસ્વાર્થ સેવા આપી હતી. તેમણે આશરે 70 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરી જરૂરી દવાઓ અને આંખના ટીપા વિનામૂલ્યે આપ્યા હતા. તપાસ દરમિયાન 30 જેટલા દર્દીઓમાં મોતિયાની સમસ્યા જણાતા તેમને વધુ સારવાર માટે રાજકોટ સ્થિત રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમને મોતિયાના ઓપરેશનનો પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે. આ સમગ્ર સેવા કાર્યને સફળ બનાવવા માટે દાતા શ્રી નિલેશભાઈ લાલૈયાનું વિશેષ યોગદાન રહ્યું છે. ઉપરાંત હસમુખભાઈ ડોડિયા, દિનેશભાઈ મેશિયા, કેશુભાઈ દેસાઈ, ઉકાભાઈ દેસાઈ, દેવસીભાઈ નાડોડ અને રંજનબેન બાબરિયાએ પોતાની ક્ષમતા અને આવડત મુજબ નિસ્વાર્થ સેવા આપી હતી, જેના કારણે સમગ્ર કેમ્પનું આયોજન સુચારુ રીતે પૂર્ણ થયું હતું. આ કેમ્પ સંપૂર્ણ સંચાલન વિદ્યા ભારતી ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા એડવોકેટ શ્રી હિતેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સાથે જ ટ્રસ્ટ દ્વારા દર્દીઓના ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ચિત્તલ ખાતે દર મહિનાની 26મી તારીખે નિયમિત રીતે નિઃશુલ્ક નેત્રદાન કેમ્પ યોજવામાં આવે છે. આંખ સંબંધિત કોઈ પણ તકલીફ હોય તો દર્દીઓએ સેવાકીય કાર્યનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ તેવી તેમણે અપીલ કરી હતી. ખરેખર છેલ્લા 2 દાયકાથી સતત ચાલી રહેલો આ સેવા યજ્ઞ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. હજારો દર્દીઓના જીવનમાં ફરી પ્રકાશ લાવનાર વિદ્યા ભારતી ટ્રસ્ટ અને રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની આ પહેલ અનેક સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બની છે. અમરેલી જિલ્લા બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી.
નમસ્કાર, હું પરેશભાઈ જોશી સાવરકુંડલા એમએલ સ્કૂલની અંદર કેમ્પસ ડિરેક્ટર તરીકે કામગીરી કરું છું. આજે આપણે વિશ્વ ભારતી ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યાલયની અંદર એક સરસ સેવાયજ્ઞ નેત્ર કેમ્પનું જે આયોજન થયું એના ભાગીરથી થવા બદલ હું બધા જ લોકોનો આભાર માનું છું. મેં અહીંયા આવ્યા બાદ જોયું કે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ દ્વારા દર્દીઓને રહેવાની, પછી ઓપરેશનની ફેસિલિટી અને જમવાની ફેસિલિટી સાવ ફ્રી આપે છે. આજે આ કેમ્પની અંદર બધા જ દર્દીઓને નિઃશુલ્ક સેવાઓ મળે છે અને એ માટે વિશ્વ ભારતી ટ્રસ્ટ પણ ખૂબ જ મદદરૂપ બનતી હોય છે, જેની અંદર બધા જ દર્દીઓને અહીંયા બપોરે જમવાની પણ વ્યવસ્થા છે. 70 જેટલા દર્દીઓ અહીંયા ભાગરૂપ થયા છે, જેમાંથી 30 જેટલા દર્દીઓને રણછોડદાસ હોસ્પિટલની અંદર ઓપરેશન માટે લઈ જશે. હકીકત આ સેવા યજ્ઞ છે, એનાથી જ આપણો સમાજ સુખી અને સમૃદ્ધ બને છે. હાલ આજે 131મો આ કેમ્પ યોજાઈ રહ્યો છે, એટલે એ માટે જેણે પહેલો કેમ્પ કર્યો હશે એ વ્યક્તિની જે વિચારશૈલી છે એને પણ આપણે ધન્ય આપવા. થેન્ક યુ.